રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગૌશાળાના લાભાર્થે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું। ઉપલેટામાં એનિમલ હોસ્ટેલ ગૌશાળાના લાભાર્થે તારીખ 31ના લોકડાયરા યોજાયેલ। ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલ ગૌશાળાના લાભાર્થેના રોજ બાપુના બાવળા ચોકમાં રાત્રે લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ હતું। આ લોકડાયરામાં લોક સાહિત્યકાર દેવરાજભાઈ ગઢવી તથા લોકગાયિકા અલ્પાબેન પટેલ તથા તેમની ટીમ દ્વારા રમઝટ બોલાવવામાં આવેલ। આ લોકડાયરામાં મોટી સંખ્યામાં લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સાથે નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને બધા સભ્યો અને ગામજનો તથા તેમજ ગામના આગેવાનો વડીલો ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અશોકભાઈ શેઠ, પિયુષભાઈ માકડિયા, એનિમલ હોસ્ટેલના ટ્રસ્ટીઓ, જીવદયા સમિતિના સભ્યોએ જહેમત ઉઠાવી હતી। તારીખ 31/5/2025 શનિવારના રોજ રઢિયારે રાત્રે યુવા અને કલા સેવા સંસ્કૃતિ ગાંધીનગરના સહયોગથી ઉપલેટા દેવરાજભાઈ ગઢવી દ્વારા કવિરાજ કલાવૃત્ત પ્રસ્તુત કરે છે। લોકડાયરાનું આયોજન જબરજસ્ત છે। આ લોકડાયરાના કલાકારો તો દેવરાજભાઈ ગઢવી, અલ્પાબેન પટેલ, એની સાથે તબલાવાદક, બેંજાવાદક, મંજીરાવાદક, આ ટીમે ઉપલેટાની નગર જનતાની સમક્ષ જોરદાર લોકડાયરો રજૂ કર્યો। આ લોકડાયરાની અંદરમાં આનંદ, ઉમંગ અને ઉછળ દયાપ્રેમી જનતાએ ઉપલેટાના એનિમલ હોસ્ટેલને ખૂબ દાન આપ્યું। દાન ટોટલ 8,87,000નો અમને ફાળો મળ્યો છે। સાથે સાથે રાતના 10 વાગે ચાલુ થયેલું આ લોકડાયરો રાતના 3 વાગે પૂર્ણ થયો। સંપૂર્ણ આનંદમય, ઉત્સાહમય અને ધર્મપ્રેમી જનતાએ એનિમલ હોસ્ટેલના લાભાર્થીને સાર્થક બનાવ્યો। આવો સાર્થક ઉપલેટા જનતાને ખૂબ ખૂબ આભાર માનું છું। અમારી ટીમ દ્વારા જે જહેમત ઉઠાવવામાં આવેલી હતી એનિમલ હોસ્ટેલમાં અમને ખૂબ સફળતા મળી। આ સફળતાનું રાજ છે ગાયો જે હશે ત્યાં આનંદ અને ઉછળ હશે અને ધર્મપ્રેમી જનતા તમારી સાથે છે। આવો સૌ સાથે મળી નેક કામ કરી દરેકને મારા જય શ્રી કૃષ્ણ। બ્યુરો રિપોર્ટ, અર્શિભાઈ આહિર, ઉપલેટા।